હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે છે સન્ડે, તો જો અમે જઈ રહ્યા છીએ અમારા જેઠાણીને ત્યાં, મોટા વરાછા રહે છે ગોપીનાથમાં, ત્યાં હું, મિલનભાઈ, સાનવી અને સાનવીના બા એટલા અમે જઈએ છીએ અત્યારે. અને પપ્પા ડાયરેક્ટ કામેથી આવશે, તુષાર તો આજે છે નહીં. અને હવે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. સન્ડે હતો તો કીધું ચાલો આજે જઈએ, અને પહોંચી ગયા છીએ. અને જો સાનવી બેને તરત જતા હવે રમકડાનો ડબ્બો કાઢ્યો છે. નીરવા એને બેએ ચોકલેટ ખાતા ખાતા હું કહું છું આમાં હાઈ કરી દે, એટલે સાનવી અને નીરવા તમને હાઈ કરે છે. અને હવે આપણે જોઈએ જેઠાણી શું કરે છે અંદર. તો એ તો રસોઈની તૈયારી કરવા માંડ્યા હતા. અમે ફોન અગાઉ કરી દીધો હતો કે અત્યારે અમે આવીશું. તો એને દાળ ભાત મૂકી દીધા છે, અને મગનું શાક બનાવવાનું હતું, એટલે મગે બફાઈ ગયા છે. જો ભાત બની ગયા છે, અને દાળ હવે ભાભી મૂકે છે બાફવા. અને પછી અમે બધા બેસી ગયા હતા જમવા. તો પહેલાં બધા મોટા મોટાને બેહાડી દીધા, અને હું રોટલી બનાવતી હતી. એટલે પછી રોટલી બની ગઈ તો મેં લાવ એટલો વિડીયો લઈ આવું. તો જો ચાઇનીઝ સમોસા, ઈદડા, છાશ, આમાં છે દાળ, રોટલી, મગનું શાક, એટલું વસ્તુ બનાવ્યું હતું. ને આ બધા જમવા બેસી ગયા છે. ચાલો મિત્રો તમે જમવા. આ ઉદયભાઈ છે. અને અહીંયા મેં કીધું ભાભીને કહે હવે હાલો આપણે જમી લઈએ. તો ભાભી કે હું થાળી લેતી આવું. પછી અમે જમી લીધું, સૂઈ ગયા. અને પછી અમે ઉઠીને મમ્મીના એક બેનપણી છે ને એને ઘરે ગયા. અને જો નીરવા અને સાનવી બે આઈસ્ક્રીમની ડબ્બી લીધી ને આખા રસ્તે આઈસ્ક્રીમ ખાતા ખાતા આવ્યા અમારી હારે. જો ધરાર બાબુ પાસે આઈસ્ક્રીમની ડબ્બી લેવડાવી છે. આજ બહુ ઠંડુ ઠંડુ એને ખાધું, નકરું ઠંડુ ખાધું હતું. ને પછી સાંજ પડે પાછા ઘરે આવી ગયા. અને ઘરે આવીને અમે બનાવી દીધી દાબેલી. તો બધા જમવા બેસી ગયા છે. સાંજનું દાબેલી બનાવી છે. મિલનભાઈ, પપ્પા, ઉદયભાઈ અને સાનવીને બાપુજી ભેગું જવું હતું, તો એને હું કહેતી હતી કે ત્યાં જાતી નહીં. અને અહીંયા હું જો દાબેલી ભરતી વિડીયો શૂટ કરવા ગઈ હતી. હું દાબેલી ભરતી જતી હતી, ભાભી દાબેલી શેકતા જતા હતા, અને જેન્ટ્સને જમવા બેસાડી દીધા હતા. તો મિત્રો આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે મારા વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, અને મળીશું એક નવા બ્લોગમાં.